સ્વામિનારાયણ હરે તારીખ આજે 12 જાન્યુઆરી 2025 રવિવારના અનુક્રમમાં આપણે આ ગીતાજી શ્રીમદ ભાગવત ગીતાનું ભાષ્ય ગોપાળાનંદ સ્વામી કૃત ભાષ્ય આપણે આ ગીતાજીનું જોઈ રહ્યા છે. ગયા રવિવારે આપણે આ પ્રથમ અધ્યાયની શરૂઆત કરી દીધી હતી અને પ્રથમ અધ્યાયના લગભગ આપણે સાત શ્લોક જેવું જોયેલું પ્રથમ અધ્યાયના. હવે આગળ આપણે જોઈએ. બંને પ્રકારના વિશિષ્ટ નાયકોમાં પ્રથમ શ્રેષ્ઠ નાયકોને પ્રકાશિત કરે છે શ્લોકાર્થ. બરાબર. આપ સ્વયં પિતામાં ભીષ્મ, કર્ણ, સંગ્રામ વિજયી, કૃપાચાર્ય એવા જ અશ્વત્થામાં વિકર્ણ, સોમદત્તના પુત્ર જયદ્રથ એવા બીજા પણ મારા માટે જીવનની આશા ત્યજનારા ઘણા બધા શૂરવીરો અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ છે, તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. ભાષ્યનો અર્થ એવો થાય સમિતિ જય એટલે સંગ્રામ વિજય વિશેષણ એ ચારેયનું છે, અથવા તો માત્ર કૃપાચાર્યનું પણ હોઈ શકે. ત્યારબાદ દુર્યોધન, અશ્વત્થામા વગેરે નાયકો વિશે છે. સૌમિદત્તી એટલે સોમદત્તના પુત્ર જયદ્રથ, અને ક્યાંક સોમદત્તીના બદલે જયદ્રથ એવો પાઠ જોવા મળે છે. જયદ્રથને સિંધુરાજ પણ કહેવાયો છે. અને બીજા પણ શૈલ્ય, કૃતવર્મા વગેરે ઘણા શૂરવીરો છે. કેવા છે એ મારા માટે જીવન ત્યાગનારા છે. જુદા જુદા પ્રકારના અસ્ત્રોવાળા છે. વળી યુદ્ધ કરવામાં પણ ખૂબ કુશળ છે. આવું દુર્યોધન કહે છે. મારા માટે એટલે દુર્યોધન માટે કે ભાઈ યુદ્ધ કરવા કોણ આવ્યો? તો જે પહેલાં પોતાના જીવનને દાવ પર લગાડી શકે, જેને જીવન જીવવાનો મોહ ઉતરી જાય, એ યુદ્ધ કરવા આવે. કારણ કે યુદ્ધનું એક જ વસ્તુ હોય, સામેવાળાને મારવાનું કે પોતે મરવાનું. કેટલાક ક્ષત્રિયો યુદ્ધમાં જતા હતા, આ પ્રમાણે જ જતા હતા. શ્લોકાર્થ એના પછીનો શ્લોક. હવે ભીષ્મ પિતામાંથી પિતામહથી રક્ષા કરાયેલું આપણું સૈન્ય તો અપૂરતું ઘણું જ ઓછું લાગે છે. જ્યારે ભીમથી રક્ષા કરાયેલું આ શત્રુઓનું સૈન્ય તો વિજય પ્રાપ્તિ કરવામાં સંપૂર્ણ સમર્થ જણાય છે. ભીમથી રક્ષા કરાયેલું કહે છે. અને આ બાજુ ભીષ્મ પિતા. ભીમ કોઈ નાના સૂના યોદ્ધા ન હતા. અર્જુનજી તો બહુ મોટા યોદ્ધા હતા જ. ભીમસેન સાક્ષાત પવનપુત્ર હતા, સમજો. અને ભીમસેન પોતે બહુ અતિશય બળવાન હતા. કૌરવોના 100 ભાઈઓને મારનારે જ હતા. ધૃતરાષ્ટ્રના 100 પુત્રને મારનારે ભીમસેન જ હતા. અને એ ભીમસેન જે હતા એનાથી આખી એમ કહે કે સેના એમ કે શું હતી? રક્ષિત હતી. કેમ? ભીમસેન મુખ્ય યોદ્ધા હતા. અગાઉ કયા તે વિશિષ્ટ નાયકો સાથેનું ભીષ્મથી મારી રીતે રક્ષણ કરાયેલું આપણું સૈન્ય પર અપૂરતું છે એવું કહે છે. તેમના સૈન્યથી યુદ્ધ કરવા સમર્થ નથી જણાતું. વળી મારા શત્રુઓનું આ સૈન્ય બળ તો ભીમથી સારી રીતે રક્ષાયેલું છે, જે સમર્થ લાગે છે. પિતામહની બંને પક્ષ તરફની સમાન લાગણીને કારણે આપણું સૈન્ય શત્રુ સેનાને જીતવા અસમર્થ છે. પિતામહ ભીષ્મ શું હતા? પહેલેથી યુદ્ધ પહેલાં જ કહ્યું હતું એમને કે 5 પાંડુપુત્રોમાંથી હું કોઈને ન મારીશ. બીજી બધી સેનાઓ હશે તે સેનાઓને રોજ 10,000 સૈનિકોને મારીશ, આવું ભીષ્મ પિતા કહેતા હતા. અને એ મારતા પણ હતા રોજ 10,000. એટલે 10 દિવસમાં કેટલા 1 લાખ માણસને તો આમ જ ઓછા કરી નાખ્યા. બરાબર. પણ એને જે 9મા 10મા દિવસનું યુદ્ધ કરેલું ને એમાં તો બધા ભોને મારી પાડેલા. બરાબર. એટલે શું કહે છે કે ભાઈ પિતામાં ભીષ્મને બંને પક્ષની લાગણી છે. એટલે શું છે કે કૌરવો હારે નહીં એ વાત એ કહેતા હતા કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી તું યુદ્ધ ના હારે. દુર્યોધનને એવું કહેતા હતા. પણ એ સમયે એવું પણ ઈચ્છતા હતા કે ભાઈ પાંડવોમાંથી મારે કોઈને નહીં મારવું. તો પછી એ ન મારે તો પછી એ લોકો કૌરવો જીતે કેવી રીતે? એટલે દુર્યોધન એવું કહેતો હતો કે ભાઈ આપણે જ્યાં સુધી પાંડવોને મારે એવો પ્રધાન સેનાપતિ જ નથી, તો પછી આપણે યુદ્ધ કેવી રીતે જીતવાના એમ. બરાબર. ભીમની એકમાત્ર પક્ષ તરફની વૃત્તિને કારણે તે દળ તો સમર્થ છે. એ લોકોને ભીમસેન તો કેવો કોઈ પણ સામે આવે મારી જ નાખવાનો. એટલે એની એક સરખી જ નીતિ છે, સામે આવે એના ટુકડા. બરાબર. એટલે એમ કે એ લોકોનું દળ મજબૂત લાગે છે. તમે કોઈ પણ એક બુદ્ધિથી કોઈ પણ કામ કરવા જાઓ
તો એ કામ તમારું થવાનું જ છે, એ વાત નક્કી છે, આજે નહીં તો કાલે. પછી તમે દૂધમાં ને દહીંમાં બેવ પગ રાખવા જાઓ તો પછી મજા નહીં આવે. ચાલો, આથી વિશેષ કર્તવ્ય પ્રતિ પ્રકાશ પેટે જે શ્લોકાર્થ આ બધા વ્યૂહો દ્વારા પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ થઈને ભીષ્મ પિતાનું બધી જ બાજુથી રક્ષણ કરો. દુર્યોધન શું કહે છે કે આ બીજા બધા યોદ્ધાઓને કે તમે બધા ભીષ્મ પિતાનું રક્ષણ કરો, કારણ કે એ આપણા પ્રધાન સેનાપતિ. સૈન્ય વ્યૂહના ગતિ કરવાના માર્ગમાં યોગ્ય વિભાગમાં વેચાયેલા પોતાના રણસ્થાનને નહીં છોડતા. અહીંયા પેલું આપણી ઘોડી લાવો ને, ઘોડી, આનું વજન વધારે છે. યોગ્ય વિભાગમાં વેચાયેલા પોતપોતાના રણસ્થાનને નહીં છોડતા સાવધ રહીને તમે બધા યુદ્ધમાં ઓતપ્રોત હોવાને લીધે આગળ પાછળ નહીં જોતા ભીષ્મનું જ રક્ષણ કરો. સેનાપતિ ભીષ્મના રક્ષણમાં જ સર્વેનું રક્ષણ રહેલું છે. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામાં ભીષ્મે તે દુર્યોધનના હૈયામાં હર્ષ જન્માવતા ઉચ્ચ સ્વરે સિંહની જેમ ગર્જના કરીને શંખ વગાડ્યો. તે પછી પોતાનામાં આશંકા ઉપજાવતા દુર્યોધનને હર્ષ ઉત્પન્ન કરાવી પોતાનામાં કરતી આશંકાની સંભાવનાને તારીને કુરુવૃદ્ધ પ્રતાપવાન પિતામાં ભીષ્મે ઉચ્ચ સ્વરે સિંહ જેવા નાદ સમાન ગર્જના કરીને શંખ ફૂંક્યો, શંખનાદ કર્યો. ભાઈ દુર્યોધનને જે શંકા કુશંકા હતી કે પિતામાં ભીષ્મ જે છે તે યુદ્ધ કરવા માટે એમ કહી કે પૂરેપૂરા શું છે કે યોગ્યતા તો એમનામાં બહુ છે, પણ એમની વફાદારી પર એમને શક હતો. કોને? દુર્યોધન. એવું માનતો હતો કે ભાઈ આપણી જે સેના જે છે તે સામેવાળાની સેનાને નાશ કરવા માટે કે જીતવા માટે સમર્થ નથી. બરાબર, આવું એ માનતા હતા. પણ પછી પિતામાં ભીષ્મે ત્યાં વચ્ચે જોયું કે આવી શંકા સેવી રહેલો છે, એટલે એમણે જોરમાં સિંહનાદ કરતો જે શંખ આવે ફૂંક્યો. તો શંખના અવાજને કારણે શું છે, પિતામાં ભીષ્મ થોડા હસ્યા. બરાબર, અને સાંત્વના આપી એક પ્રકારની. કોને? દુર્યોધનને. હૈયાધાર આપણે કહીએ ને એ આપી કે ભાઈ તું ચિંતા નહીં કર, હું બેઠેલો જ ને, હું છું ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. સેનાપતિ શાંતનુ પુત્ર ભીષ્મનો યુદ્ધ માટેનો ઉત્સાહ જાણીને બધે જ યુદ્ધ માટેનો ઉત્સાહ પ્રસર્યો. ભાઈ સેનાપતિ પિતામાં ભીષ્મએ જે યુદ્ધ કરવા પ્રત્યે ઉત્સાહ બતાવ્યો એટલે બધા એ પ્રમાણે તૈયાર થઈ ગયા. તો રહેવા દે, એ બધા પુસ્તક નહીં મૂકવા, રહેવા દે. અંદર કબાટમાં મૂકેલી હોય કારણ કે સવારે અહીંયા 10 વાગે બેસે છે પેલા લોકો. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક સાથે વાગી ઉઠ્યા. તેમનો અવાજ ઘણો ભયંકર થયો. પિતામાં ભીષ્મે યુદ્ધ કરવા તૈયારી કરી. એટલે પહેલાંના સમયમાં યુદ્ધ માટે પ્રોત્સાહન આપવા માટે આ બધા રણસિંગુ ફૂંકતા હતા, નગારાઓ વાગતા હતા, ઢોલ વાગે. બરાબર, ડુંબીઓ જોઈએ તે વાગે. એટલે એનાથી બધાને યુદ્ધ કરવાનું જોશ આવે, જોમ આવે. ત્યારબાદ સેનાપતિ ગંગાપુત્ર ભીષ્મની પ્રવૃત્તિ આરંભાઈ. તે દરમિયાન ઢોલ, નગારા, રણસિંગા વગેરે વિશેષ વાદ્ય એકાએક જ વાગવા લાગ્યા. તે પછી નાદ, બેરી વગેરે વાદ્યનો ખૂબ જ ભયંકર અવાજ થયો. બરાબર, હવે પાંડવ સૈન્યમાં સંચારિત થયેલા સંગ્રામ માટેનો ઉત્સાહ બતાવે છે. આ કૌરવ સેનામાં તો સંચારિત થઈ ગયો ઉત્સાહ. હવે પાંડવ સેનામાં કેવી રીતે ઉત્સાહ આવે તે જો. શ્લોકાર્થ. ત્યાર પછી સફેદ ઘોડા જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુન પણ દિવ્ય શ્રી કૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખ વગાડ્યો. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં અર્જુનજીના સારથી બનેલા કુરુક્ષેત્રના મેદાનમાં, એ તો બધાને ખબર જ છે. કૌરવ સેનામાં તો જોશ આવી ગયો, શંખ, ઢોલ, નગારા વાગી ગયા પિતામાં ભીષ્મને લઈને. હવે પાંડવ સેનામાં પણ ઉત્સાહ કેવી રીતે આવ્યો એ બતાવે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન મુખ્ય યોદ્ધા અને મુખ્ય સારથી હતા પાંડવ પક્ષે. કેમ? પાંડવ પક્ષે સૌથી મોટા કોઈ માર્ગદર્શક હોય તો ભગવાન શ્રી કૃષ્ણ હતા. બરાબર, એટલે પાંડવોની નજર હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ તરફ હતી. યુદ્ધનું સંચાલન એ કરતા હતા. ભલે ધૃષ્ટદ્યુમ્ન હતા, એ પ્રધાન સેનાપતિ હતા, પણ યુદ્ધનું સંચાલન કોણ કરતા હતા? ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા. શ્રી કૃષ્ણે પાંચજન્ય, અર્જુને દેવદત્ત નામનો ભયાનક કર્મ કરનાર, ભીમસેને પૌંદ્ર નામનો મહાન શંખ વગાડ્યો. બધાએ પોતપોતાના શંખ જે છે તે વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો નકુલ
અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ અને અજય સાત્યકીએ પણ શંખો વગાડ્યા. સાત્યકી હતા ને શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકામાં બહુ મોટા એ પણ યોદ્ધા હતા સાત્યકી. બરાબર, શ્રી કૃષ્ણ ભગવાનના સેનાપતિ હતા એ સાત્યકી પણ યુદ્ધ માટે આવેલા, પાંડવ પક્ષી લડેલા. બરાબર, એ સાત્યકી પણ જીવતા રહેલા છેલ્લે સુધી. યુદ્ધ પૂરું થયું ને ત્યાં સુધી સાત્યકી હતા. બરાબર, એટલે એ સાત્યકી બી બહુ મોટા યોદ્ધા હતા. બહુ ઓછાને એના વિશે ખબર હોય, અને સાત્યકી બહુ મોટા યોદ્ધા હતા, બહુ ધુરંધર યોદ્ધા હતા. રિલેશન શું હતું શ્રી કૃષ્ણ હે? મિત્ર શ્રી કૃષ્ણ ભગવાનના દ્વારકાના સેનાપતિ હતા. સેના એ યુદ્ધ કરવા આવેલા. બહુ ઓછાને આની સાત્યકી વિશે માહિતી હોય. મહાભારતના યુદ્ધમાં એ પાંડવ પક્ષે લડેલા અને છેલ્લે સુધી લડેલા, 18 દિવસ લડેલા. છેલ્લે પણ હતા એ. યુદ્ધ પૂરું થયું પછી પણ સાત્યકી બચેલા હતા. બરાબર, સાત્યકીની એનો દેહ નહીં પડેલો. બહુ મોટા યોદ્ધા હતા, એ પણ ધુરંધર યોદ્ધા હતા. એ શ્રી કૃષ્ણ ભગવાને એમને લીધેલા પાંડવ પક્ષે. એને પણ બહુ કતલેઆમ મચાવેલી. આમાં શું હતું, એ સમયે એટલા બધા મોટા અને એટલા બધા ધુરંધર યોદ્ધા હતા ને કે અમુકને વિશે તો કોઈને કંઈ જાણકારી જ નહીં પડે. બે પાંચ મોટા મોટા નામ હોય એની પાછળ ફર્યા કરે. સમજી ગયા? એટલે ચાલો. રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો, મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, એ બધાએ હે રાજન બધી બાજુથી જુદા જુદા શંખો વગાડ્યા. એટલે પાંડવ પક્ષે પણ બધાને એકદમ ઉત્સાહ આવી ગયો, જનૂન આવી ગયું કે ભાઈ યુદ્ધ કરવાનું જ છે. એટલે બધાએ શંખો વગાડ્યા અને ચાલુ કરી દીધું. શ્વેત ઘોડાઓથી જોડાયેલા મોટા રથમાં બેઠેલા માધવ શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણના રથના ઘોડા જે હતા અર્જુનજી અને એના શ્વેત હતા, સફેદ. ભગવાન શ્રી કૃષ્ણ એમાં બેઠેલા હતા. સારથી તરીકે પાંડુપુત્ર અર્જુન દિવ્ય શંખોનો નાદ એમણે કરેલો. અહીં કૃષ્ણ તથા અર્જુનના શંખોનો નામથી નિર્દેશ કર્યો છે. ભયાનક કર્મ કરનારા અને વૃક નામનો અગ્નિ જેમના પેટમાં છે તેવા વૃકોદર પ્રસિદ્ધ ભીમે પૌંદ્ર નામનો પોતાનો મહાન શંખ વગાડ્યો. વૃકોદર એટલે ખબર તમને? ગમે એટલું અનાજ હોય ને તે પચાવી નાખે તે. એમના પેટને વિશે જઠરાગ્નિ જે તે કાયમ માટે પ્રજ્વલિત રહેતો ભીમસેનના. બરાબર, એટલે એ ગમે એટલું ખાય બધું પચી જાય. આપણા પેટમાં જેમ જઠરાગ્નિ હોય, આપણે કેટલી કેપેસિટી હોય, કોઈ 2 રોટલી, કોઈ 4 રોટલી, કોઈ 6 રોટલી. મહેનતું માણસ હોય તો 10 રોટલી ખાય. સમજો, ભીમસેનનું પેટ કાયમ જ ચાલુ, એમને કોઈ અસર જ નહીં. કારણ કે એમનો જઠરાગ્નિ હતો ને તે કાયમ માટે પ્રજ્વલિત રહેતો હતો, એટલે એ વ્રકોદર કહેવાય. જો આમાં લખેલું છે ને, સાંભળો. વૃક નામનો અગ્નિ જેમના પેટમાં છે, એ અગ્નિ કાયમ પ્રજ્વલિત રહેતો હતો, એટલે એમને વૃકોદર કહેતા હતા. આપણે ગુજરાતીમાં ઘણા લોકો વ્રકોદર બોલે. નાના હોય તો એને ખબર હોય, એને વ્રકોદર બોલે, મોટા પેટવાળા એટલે. પણ એ એકચ્યુઅલી વ્રકોદર છે. વ્રકોદર એ એમના મોટા પેટને લીધે જ છે. વ્રકોદર એટલે મોટા પેટવાળો, મોટા ઉદરવાળો. ભીમસેન બી એવા જ હતા ને, અટ્ટા કટ્ટા. સમજો, એટલે વ્રકોદર કેવી રીતે કે એમના પેટને વિશે જે અગ્નિ હતો તે કાયમ માટે પ્રજ્વલિત રહેતો હતો. બરાબર, આપણે કહીએ ને કે કાયમ ભૂખ લાગ્યા કરે, ભૂખ લાગ્યા કરે. ભૂખ નહીં, એ ગમે એવું ખાવાનું પચાવી નાખતા હતા. એ કંઈ ભૂખડ નહીં હતા, એ તો રાજા હતા. લોકોને એવું ભીમસેન એટલે ભૂખડ. એ કંઈ ભૂખડ થોડા હોય, એ તો રાજાના દીકરા હતા, એ તો રાજા મહારાજા હતા. એ તો બહુ દયાળુ હતા. ઉલટી એ ઉલટી જ્યારે દાન કરવા બેસતા હતા તો હાથ ખોલીને આ લોકોને દાન કરતા હતા, ગરીબોને. એ કંઈ એવું આપણે તો બધું મગજમાં એવું હોય. હા, એટલે આપણે એવું હોય કે ભાઈ એ બહુ ખાતા હોય એટલે બહુ ભૂખડ હોય. એટલે ભૂખડ થોડા હોય, એ તો રાજાના દીકરા હોય. અર્થ એવું હોય કે જેટલું ખાય એટલું એ પચાવી શકતા હતા, એમ સમજો. આપણે લોકોએ અર્થ એવો કરી નાખ્યો હોય ને કે પેલો ભીમસેન એટલે ભૂખડ જ. અરે ભૂખડ થોડા હોય કે રાજાના છોકરા હતા, સમજો. એ કંઈ ભૂખડ થોડા હોય. અને ભૂખડ હોય એટલે કે એને કંઈ એવી કંઈ ભૂખ થોડી હોય કે ભાઈ જેનું હોય તેનું બધું ખાઈ જતા હોય. એ તો લોકોને સવારે બધા પાંડવો તો બધા સવાર પડે ને એટલે બધા જે કોઈ આપણે સનાતન સંસ્કૃતિના ધર્મ મર્યાદામાં ત્રિકાળ સંધ્યા કરનારા હતા બધા. બરાબર, ત્રિકાળ સ્નાન, ત્રિકાળ સંધ્યા કરનારા હતા. રોજે રોજ ઘરને વિશે જે આપણે કહીએ ને કે આ બધે હોમ, તે હોમ હવન કરનારા હતા. બ્રાહ્મણોને રોજે રોજ દાન કરનારા હતા. સમજો, ગાયત્રી મંત્રનો જપ કરનારા બધા બ્રાહ્મણો હતા, એટલે પાંડવો હતા. બરાબર, તો આટલા બધા સમય જે કર્મકાંડ કરતા હોય, બરાબર,
નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરતા હોય તો પછી એ બધું કામ તો કરતા હોય તો પછી એ ભૂખડ થોડા હોય ગઈ. એ તો એના સમયે જમવા બેસે તો બધાનો પોતપોતાનો આહાર હોય. હવે તો દાન દેતા હોય બ્રાહ્મણોને તો દિલ ખોલીને રોજ દાન દેતા હતા. રસોડું આપવું જે છે તે અને રાજનીતિ જે છે એમાં બહુ કુશાગ્ર બુદ્ધિવાળા હતા ભીમસેન. બરાબર, એને બહુ જોરદાર મગજ ચાલતું હતું કે ભાઈ કેવી રીતે આ બધું કરવું. સમજો, યુધિષ્ઠિરના ડાબા જમણા હાથ હતા અર્જુનજી અને ભીમસેન. બરાબર, એટલે યુધિષ્ઠિર તો રાજા હતા, રાજ કરવા માટે રાજા હતા, પણ એની જે આંખ હતી તે બંને ભીમસેન અને અર્જુનજી હતા. એના થકી એ બધી યુદ્ધ નીતિ બધું નક્કી કરતા હતા અને એના થકી જ બધું રાજ ચલાવતા હતા. બરાબર, યુધિષ્ઠિર તો કેવા રાજા હતા કે ભાઈ જે રાજ કરવા માટે આવેલા, પેલો કહીને બોર્ન ટુ બી અ કિંગ એમ. એ રાજા બનવા માટે જ એનો જન્મ થયેલો. એ રાજા જ હતા, ધર્મરાજ હતા. એટલે પણ રાજાનો અર્થ એવો નથી કે બધું કામ જાતે કરે. રાજા કોણ છે સમજો, રાજાનો અર્થ બહુ ઓછા લોકોને ખબર છે. રાજા કામ બધું જાતે નહીં કરતો, રાજા કામ બીજા પાસે કરાવે છે. રાજા કામ કરાવી શકે છે, એનું કુશળ નેતૃત્વ હોય, બધું કામ જાતે નહીં કરતો. સમજી ગયા? એટલે યુધિષ્ઠિર એવા ધર્મ ધુરંધર રાજા હતા, પોતે ધર્મમાં રહેતા હતા, ધર્મને વિશે પ્રવર્તતા હતા અને બીજાને પ્રવર્તાવી શકતા હતા. એટલો એમનામાં પાવર હતો, એટલે એ ધર્મરાજ હતા. એટલે અર્જુનજી જેવા કે ભીમસેન જેવા પણ એમની આજ્ઞામાં રહેતા હતા, કારણ કે એમના ધર્મનો એટલો પ્રતાપ હતો, એમના ધર્મમાં એટલું ઓજસ હતું. ભાઈ જ્યારે એ વનમાં ગયા, પાંડવો અજ્ઞાતવાસમાં ગયા, ત્યારે ભીમસેન, અર્જુનજી, દ્રૌપદીજી બધા નિરાશ થઈ ગયેલા. આપણી હાલત કેવી ખરાબ છે એમ. પણ યુધિષ્ઠિર નિરાશ નહીં હતા. યુધિષ્ઠિર નિરાશ નહીં હતા. સમજો, યુધિષ્ઠિર જોડે તો જ્યારે એ લોકો વનમાં ગયા ત્યારે 12 વર્ષ જે વનમાં રહ્યા ને એમાં પણ 10,000 સાધુ સંતો સાથે રહેતા હતા. 10,000 સાધુ સંતો વનમાં. અને વનમાં કોઈ પણ તીર્થ આવે, કોઈ પણ ક્ષેત્ર આવે, કંઈ પણ આવે, સત્સંગ રોજ કરતા હતા એ લોકો પાંડવો. કોનો? પેલા સાધુ સંતો જોડે. અને રોજ એ 10,000 સંતોને યુધિષ્ઠિર જંગલમાં જમાડતા હતા. વનમાં ગયા પછી વિચાર કરો, પછી અજ્ઞાતવાસ આવ્યો ત્યારે યુધિષ્ઠિરે એ લોકોને પગે લાગીને કહ્યું કે હવે તમારી સેવા હું કરી શકું એવું નથી, નહીં તો હું પકડાઈ જઈશ, તો પછી મારે પાછું વનમાં રહેવું પડશે. તો પેલા સાધુ સંતો રડતા રડતા, એનું સારું તો ઈચ્છે જ ને, કારણ કે 10 વર્ષ એમની જોડે રહ્યા હોય, 11-12 વર્ષ. એટલે સાધુ સંતો રડતા રડતા બધા આશીર્વાદ આપીને એમને ગયા કે તમે અજ્ઞાતવાસમાં ન પકડાઈ જાઓ એવા અમે આશીર્વાદ આપીએ છીએ, એમ કરીને એને છોડીને ગયા. એટલે જે વ્યક્તિ તમે ઘરમાં બેઠો બેઠો સત્સંગ કે ભજન કે સત્કર્મ જેટલું ન કરી શકે, દુર્યોધન જે એના રાજપાટ કરતા જે ન કરી શક્યો, એ યુધિષ્ઠિરે વનમાં જઈને કામ કરી નાખ્યું. સમજો, શ્રેષ્ઠ પુરુષનું લક્ષણ શું છે? શ્રેષ્ઠ પુરુષ કામ કરવા માટે બહાના નથી બતાવતો, કે સંજોગો જે છે એ સંજોગોને પોતે એમ કહે કે બહાના તરીકે ઉપયોગમાં નથી લેતો. શ્રેષ્ઠ પુરુષ દરેક પરિસ્થિતિને સારી પરિસ્થિતિ બનાવી શકે છે અને એને સમજીને સત્કર્મમાં રચ્યો પચ્યો રહી જાય. બેસ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ હોય તો યુધિષ્ઠિરજી. મહાભારત વાંચો, મહાભારતનું મુખ્ય પાત્ર છે યુધિષ્ઠિર. એના જે સંવાદ જે છે ને તે બહુ જોરદાર છે, તમારી આંખમાં આંસુડા આવી જાય કે આ માણસે ધર્મ માટે શું કહ્યું. સમજો, તમને એમ થાય કે માણસની ધીરજ તો જો. એ કોઈ દિવસ યુદ્ધ નહીં ઈચ્છતા હતા, એ કોઈ દિવસ ગાદી નહીં ઈચ્છતા હતા, એ કોઈ દિવસ જીવ હિંસા નહીં ઈચ્છતા હતા. લોકો એને એવું આમ સમજે કાયર, એ કાયર નહીં હતા. ભાઈ એ શું કહે કે ભાઈ જે ગાદી મેળવવા માટે આપણે આટલું બધું લડીએ અને જે ગાદી મેળવવામાં આટલા બધા લોકોની જાનહાનિ થતી હોય, એ ગાદી આપણે નથી મેળવવી, નથી જોઈ. શાંતિ મળતી હોય તો સસ્તી છે, બરાબર. પણ પછી એ તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે તો યુદ્ધનો નિર્ધાર છે, બીજો કોઈ નિર્ધાર જ નથી બચતો. એટલે યુધિષ્ઠિર યુદ્ધમાં પડ્યા. બાકી યુધિષ્ઠિર ધર્મ ધુરંધર હતા. યુધિષ્ઠિર કંઈ જેવું તેવું પાત્ર નથી. આ તો શું છે, મહાભારતમાં બીજા બધા પાત્રો પાવરફુલ બહુ, અને યુધિષ્ઠિર થોડું ધર્મના પક્ષે જાય ને એટલે આ બધા નાટકોમાં અને સિરિયલોમાં શું છે કે બહુ વધારે પડતું બધું ડાયલોગબાજી થઈ જાય ને લોકોને કંટાળો આવે, જ્ઞાનવાળું બહુ લોકોને ગમે નહીં. એટલે આ લોકો શું અર્જુન અને ભીમસેન પર કેમેરો ફેરવ્યા કરે, કારણ કે લોકોને ધનાધની વધારે ગમે, જ્ઞાનવાળી બાબત ઓછી ગમે. બાકી આ જે વન વિચરણ જ્યારે થયું એમને કોણે પાંડવોને, તે સમયે યુધિષ્ઠિરના જે સંવાદ જે છે ને તે બહુ જોરદાર છે, બહુ ધારદાર છે, તમને લાગી આવે એવા સંવાદ છે. યુધિષ્ઠિર
અને આપણા વિદુરજીના સંવાદ યુધિષ્ઠિર અને દ્રૌપદીજીના સંવાદ, યુધિષ્ઠિર અને અર્જુનના સંવાદ, યુધિષ્ઠિર અને ભીમસેનના સંવાદ બહુ જોરદાર છે. યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણ પણ તમે કહીને બોલાવતા હતા, કારણ કે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ કરતાં મોટા હતા. ભીમસેનને પણ ભગવાન શ્રી કૃષ્ણ તમે કહીને બોલાવતા હતા, અર્જુનજીને તમે કહીને નહીં બોલાવતા. બંને સરખા હતા ઉંમરમાં, સમજો. પાંડવો એમને એમ કંઈ ભગવાનને પ્રિય નહીં હતા, ધર્મમાં રહેનારા હતા અને ધર્મ માટે બધું કરી છૂટનારા હતા એમ, બરાબર. એટલે ભગવાનના વહાલા થવું હોય તો ભગવાનની આજ્ઞામાં રહેવું પડે, સમજી જાઓ. ને ભગવાન એમની રક્ષા પણ કરતા હતા ને, જ્યારે દુર્વાસા ઋષિને મોકલેલા પેલા દુર્યોધને, બરાબર, તો પછી ભગવાને રક્ષા કરેલી ને. એક દાણો ચોખાનો ખાલી નીકળેલો પેલા કમંડળમાંથી, અક્ષય પાત્રમાંથી, અને એક દાણા ચોખા ભગવાને ધારણ કર્યો, યાદ કર્યા ભગવાનને, ભગવાને એ ધારણ કર્યો, પેટને વિશે ભગવાને મૂક્યો, જીવા પર જ મૂક્યો, આખું જગત તૃપ્ત થઈ ગયું, આખું જગત. પેલા બધા બ્રાહ્મણો આવ્યા અને કંઈક હવે કંઈ જમવું નથી, ભાગો અહીંયા. દુર્વાસા કહી કે ત્યાં રસોઈ કરાવીને આપણે ન જઈશું ને તો બહુ ખરાબ લાગશે, બહારથી જ પલટી જાઓ બધા. તો દુર્વાસા જમવા જ નહીં ગયા, પછી નાવા ધોવા ગયા, પછી પેલા લોકોને કહ્યું કે અહીંયાથી પલટી જાઓ બધા, કારણ કે જમવાનું નથી, પેટ ભરાઈ ગયું લાગે છે. બધા ચાલ્યા ગયા ત્યારે. હકીકતમાં ત્યાં કંઈ હતું જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ એક દાણો ખાધો એટલે આખા જગતને તૃપ્તિ થઈ ગઈ. કેમ? આટલી ભક્તિ, ભગવાનને વિશે ભક્તિ હતી એમની, સમજો. અને દ્રૌપદીજીએ ભગવાનને ત્યારે યાદ કરેલા એટલે ભગવાને જંગલમાં વનમાં આવી ગયા, દ્વારકાધીશ. બાકી કા દ્વારકા અને કા એ વનમાં એ લોકો હતા, પણ ભગવાનને યાદ કર્યા એટલે આવી, બરાબર. ભગવાનને વિશે ભક્તિ એવી બહુ મોટી બાબત છે, કંઈ નાની બાબત થોડી છે. પણ એ ભક્તિ પણ એકલી ભક્તિ નહીં, ધર્મે સહિત ભક્તિ. પાંડવો બધા, ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મનું સાક્ષાત પ્રતીક હતા, સદૈવ જ્ઞાનનું સાક્ષાત પ્રતીક હતા, સમજો, બરાબર. કે એવું કંઈ હતું નહીં કે બધા એ લેભાગુ માણસો હતા, એ બધા સારા બહુ ઊંચી કોટીના કેટેગરીના ભગવાનના ભક્તો હતા. એટલે ભગવાને કહ્યું કુંતાજીને કે ભાઈ તમારા 5 છોકરાઓની ગેરંટી હું લેવું છું કે એ યુદ્ધમાં 18 જેટલા દિવસ યુદ્ધ ચાલે એટલા દિવસ, પણ એ 5ની ગણતરી તમારી ખોટી નહીં પડે, 5 તો રહેશે જ, બરાબર. આવી ગેરંટી કોણ લે? ભગવાન જ લઈ શકે ને. આટલું મોટું યુદ્ધ થવાનું હોય એમાં આવી ગેરંટી કોણ લે? ને સામે પક્ષે આવા ધુરંધર લોકો લડવાવાળા હોય, કોણ ગેરંટી લે? બરાબર, ખાલી ભગવાન જ લઈ શકે ગેરંટી. ભગવાનના ભક્ત થવું બહુ મોટી વાત છે. ચાલો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ ફૂક્યો, નકુલે સુઘોષ નામનો અને સહદેવે મણિઘોષ નામના શંખ ફૂક્યા. ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી કોઈનાથી પણ ન પરાજિત થઈ શકે એવા તેવા કે પછી ચાપ પરાજિતનો અન્ય અર્થ આપ ધનુષથી શોભતા સાત્યકી. જો આવી ગયું ને, કોઈનાથી પણ ન પરાજિત થઈ શકે એવા સાત્યકી. મેં તમને કહ્યું ને, બહુ પાવરફુલ યોદ્ધા હતા એ. મહાભારતમાં કોઈથી નહીં હારેલા એ, પણ સામેવાળા પક્ષે એને પણ બહુ જણને મારેલા, સમજો. સાત્યકી પણ છેલ્લે સુધી હતા, ધનાધની એક્સપર્ટ. પ્રતિવિંધ્ય વગેરે દ્રૌપદીના 5 પુત્રોએ તથા સુભદ્રા પુત્ર અભિમન્યુએ જુદા જુદા શંખો વગાડ્યા. તેમના દ્વારા શંખના દુર્યોધન સૈન્યમાં ભયજનક થયો, બરાબર. આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકતા તે ભયાનક અવાજે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને ચીરી નાખ્યા. આ લોકોએ જોરમાં શંખનાદ કર્યો, સામેવાળાના તંબુમાં ગભરાટ, બરાબર. દરેક જગ્યા પર આવું એક વ્યક્તિ હોય, સમજો, એક વ્યક્તિ હોય, પણ એ વ્યક્તિનો પ્રભાવ એવો હોય કે આ બહુવચનમાં કહેવું તો 2-5 વ્યક્તિ હોય, પણ એમનો પ્રભાવ એવો હોય કે સામે લાખોનું ટોળું હોય તો ગભરાઈ જાય, ડર આવી જાય. ઓચિંતા કરે ને કંઈક, એટલે એ પેલા માણસનો ત્યારે ઓજસ કામ કરે, શૌર્ય કામ કરે, પરાક્રમ કામ કરે, બરાબર. એ એમને એમ ના આવે કે માણસ જન્મજાત લઈને આવેલો, સમજો. જે ફિલ્મો જોતા હશે એને ખબર હશે કે જે કામ સની દેઓલ કરી શકે એ કોઈ ખાન નહીં કરી શકે. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સની દેઓલ અભણ છે, અને ડાયલોગ વાંચતા પણ નહીં આવડતું હિન્દીમાં, સમજી ગયા? એ રટ્ટા મારીને બોર્ડ વાંચે ને એ ડાયલોગ ડિલિવરી કરે છે, સમજો. એનો પ્રભાવ, એનો ઓજસ એવો છે, બરાબર. એટલે એ કુદરતી હોય. મેં તમને શું કહ્યું, એમાં કંઈ ભણતર કામ નહીં કરતો, એ કુદરતી હોય, બરાબર. એ જે પ્રભાવ હોય ને એ કુદરતી હોય, એ પૂર્વના સુકૃતને કારણે હોય, બરાબર. એકદમ બિંદાસ રહેતો એનો વપરાશ થતો, નવા પુણ્ય પણ કરવા તે તો કરવાના જ હોય ને, એ તો વપરાય જાય, એ તો વપરાયા જ કરે ને.
રોજ રોજ સુકૃત કરવાનું એટલે તો શાસ્ત્રમાં કહેવું છે, સમજો. તમે અત્યારે લહેરથી ફરતા હો ને તમારા પુણ્યનો નાશ થતો પૂર્વ નવા કરવા. એટલે તો આપણે આ બધું મંડળમાંથી ને કરીએ છીએ. ભાઈ આ જેને મકર સંક્રાંતિનું દેવું હોય તો જીગરને દઈ દેજો, કાલે એ બધી વસ્તુ લાવવાનો છે ને પછી પરમ દિવસે બ્રાહ્મણોને બધું દેવા જવાનું છે. જેને મકર સંક્રાંતિનું દેવું હોય તો જીગરને દઈ દેજો. બરાબર, ચાલો. આકાશ અને પૃથ્વીને ગજાવી મુકતા તે ભયાનક અવાજે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને ચીરી નાખ્યા. તે નાદે ધૃતરાષ્ટ્રના પુત્રો અને તમારા પુત્રોના હૃદયને વિદારી નાખ્યા. તેમના મનમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. તે અવાજે શું કર્યું? તો અવાજ પૃથ્વી અને આકાશમાં વ્યાપી ગયો. પ્રતિશબ્દથી, પડઘાથી તે બધે વ્યાપી ગયો. ઇકોસિસ્ટમ આવે ને, પેલી પડઘા પડે ને, એક વખત વાગે ને 4 વખત સંભળાયું તેવી રીતે. ત્યારબાદ અર્જુનની યુદ્ધ માટેની તૈયારી વિશે કહે છે કે હવે ભાઈ અર્જુનજીએ કેવી રીતે યુદ્ધ તૈયારી કરેલી તે. એ રાજા અર્જુનજી બહુ પાવરફુલ યોદ્ધા હતા. એ હોમવર્ક કરીને આવવાવાળા વ્યક્તિ હતા, સમજો. બરાબર, આમાં જ આવશે ગીતાજીમાં. યુદ્ધમાં એ વ્યક્તિ એવા હતા કે ભાઈ એક શબ્દ એમને એવો કહી છે કે ભાઈ એ કયો એક શબ્દ છે કે એ યુદ્ધને વિશે એમને નિદ્રા નહીં આવતી હતી. બરાબર, ઊંઘતા નહીં હતા અને નિદ્રા ના આવે તો પણ એ યુદ્ધ કરી શકતા હતા, સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ બહુ પાવરફુલ જીતેન્દ્રિય વ્યક્તિ હતા. હોમવર્ક કરીને આવવાવાળો માણસ કહે ને તે અર્જુનજી હતા, પરફેક્ટ. બરાબર, ચાલો. એ રાજા તે પછી કપિધ્વજ કેમ? એમના ધ્વજને વિશે હનુમાનજી બિરાજમાન હતા, પ્રત્યક્ષ સાક્ષાત. બરાબર, અર્જુને ઊભા થઈને વ્યવસ્થિત ગોઠવાયેલા ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઈને શસ્ત્ર ચલાવવાની પ્રવૃત્તિના સમયે ધનુષ્ય ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણને કહ્યું કે હે અચ્યુત, મારા રથને બંને સેનાની વચમાં ઊભા રાખો. અર્જુનજીએ કહ્યું કે મને બંને સેનાની વચ્ચે જઈને ઊભા રાખો, મારે જોવું છે. બરાબર, હવે શંખનાદ કર્યા પછી કપિધ્વજ હનુમાનજીના હનુમાનજી જેની ધ્વજા પર બેઠેલા છે એવા અર્જુન યુદ્ધ કરવાને માટે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ધૃતરાષ્ટ્રના પક્ષના જ લોકોને જોઈને શસ્ત્રો છૂટવાની તૈયારી થવા લાગી. ત્યારે ગાંડીવ ધનુષ્યને ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ ભગવાનને આ વાક્ય કહે, હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે ઊભા રાખો. ક્યાં ઊભો રાખો? કેમ કે મધ્ય ભાગ તો વિશાળ છે. એવી દર્શાવેલ આશંકાથી અર્જુને કહ્યું, ત્યાં સુધી હું યુદ્ધની ઈચ્છાવાળો સારી રીતે જોઈ લઉં કે આ યુદ્ધરૂપી ઉદ્યમમાં મારે કોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે. જોવા માંગતા હતા મારે કોની સાથે લડવાનું. ટક્કર કહો. બરાબર, કે ભાઈ આ બધા કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે. કારણ કે એ જે પરિપ્રેક્ષમાં વાત કરતા હતા, જે લોકો જોડે યુદ્ધ કરવા માંગતા હતા, એ લોકો જોડે જે સંબંધ હતો તે યુદ્ધભૂમિ પહેલાં બહુ અલગ સંબંધ હતો. કોઈની જોડે આદર ભાવનો, કોઈની જોડે મિત્ર ભાવનો, કોઈ ભાઈ હતા સગા. બરાબર, એટલે બધા કોઈને કોઈ સંબંધે કરીને જોડાયેલા હતા. તે જ બધાની જોડે યુદ્ધ કરવાનું, સમજી ગયા. એટલે કહે કે ભાઈ એક બાર જોઈ તો લઈએ બધાને પાછા. કલ હો ના હો ફિર મિલે ના મિલે. જેની જોડે લડવાનું છે બધા યુદ્ધભૂમિમાં આવેલા છે. કાલે આમાંથી કેટલા હશે ને કેટલા ન હશે, ઓનલી ગોડ નોસ. બરાબર, કચ્ચર ગાણ, હા, કચ્ચર ગાણ વળતો જ હતો. રોજ કેટલા લોકોનો કચ્ચર ગાણ વળતો હતો. યુદ્ધ કરવાની ઈચ્છાવાળા તેથી રણભૂમિમાં સ્થિરતાથી ઊભા રહેલા ભીષ્મ વગેરેને જ્યાં જઈને હું જોઈ શકું તે વિસ્તારમાં એ અર્થ છે. તું તો યુદ્ધ કરનાર છે, જોવા આવેલ નથી, તેથી એમને જોવાનું શું કારણ છે? એવી શ્રી કૃષ્ણની શંકાને સમજીને કહે છે, આ યુદ્ધ ભૂમિમાં મારે કોની સાથે લડવાનું છે તે જાણવા માટે રથને ત્યાં ઊભો રાખવાનો હેતુ છે, યુદ્ધ જોવાનો ઉદ્દેશ નથી. ભાઈ કોઈ એવું કહે કે ભાઈ યુદ્ધને જોવા ઊભા રહેવાની વાત કરે છે, એ કંઈ યુદ્ધ જોવા માટે નહીં, પણ મારે કોની જોડે લડવાનું છે તો હું જોઈ લઉં ને. બરાબર, એક બાર ફાઇનલ ટાઈમ દેખ લેને કહે સબકો. બરાબર, દુર્બુદ્ધિ દુર્યોધનનું હિત ઈચ્છનારા જે અહીં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો કે ભાઈ આ બુદ્ધિ વગરનો દુર્યોધન છે, એણે બધાને આવા મોટા યુદ્ધ વિશે પ્રેરણા આપી છે. તે બધા એને કોણ મરવા માટે આવેલા તે જોઈએ ને. બરાબર, અહીં જે રાજાઓ દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવાની ઈચ્છાથી કે નહીં કે એની દુર્બુદ્ધિ દૂર કરવાની ઈચ્છાથી એકતા થયા છે, તે યુદ્ધની ઈચ્છાવાળાનો હું જોઉં. તેઓ સંધિ નહીં પણ યુદ્ધ ઈચ્છે છે, તો તેમને જોઈ લેવા એ જ બધી રીતે યોગ્ય છે. એ ભાવ તો ભાઈ એને કોઈ એની બુદ્ધિ સુધારવા નથી કહેતું, લડવા આવી ગઈ અહીંયા સીધા. આ શું બતાવે છે ખબર તમને? ટોળું કોઈ દિવસ બુદ્ધિથી ભેગું નહીં થતું.
ટોળું કોઈ એક વ્યક્તિની દુર્બુદ્ધિથી પણ ભેગું થઈ શકે છે અને પછી એમાં આખા ટોળાનું અહિત થઈ શકે છે. એટલે ટોળું વ્યાખ્યાએ રહિત હોય છે. ટોળાનું કોઈ નામ નથી હોતું, સમજો. ભીड़ का कोई नाम नहीं होता, लेकिन अंजाम बड़ा बुरा होता है. એટલે ટોળાનો ભાગ કોઈ દિવસ નહીં બનવું, યાદ રાખજો. અંગ્રેજીમાં એક કહેવત છે, બી અ સિંગલ પર્સન. તમે એકલા વ્યક્તિ તરીકે ઊભા રહો. બી અ સિંગલ પર્સનનો અર્થ શું થાય સમજો. તમે સ્વતંત્ર રીતે પોતે વિચારો કે તમારે શું કરવાનું છે. પેલા ટોળામાં બધા પેલા જોડાઈ ગયા એટલે તમારે એમાં ઊભા થઈને જોડાઈ જવાનું એવું નથી. તમે જોજો, તમે ન્યૂઝ જોતા હો કે ઇતિહાસમાં જેટલી પણ દુર્ઘટના ઘટી હોય ને, જ્યારે પણ ટોળા ભેગા થયા હોય ને ત્યારે જ દુર્ઘટના થાય. પોલીસની દંડેવાળી થાય, અશ્રુ ગેસ છૂટે, ગોળીબાર થાય ને પછી કોઈ ભલતો માણસ જ મરી જતો હોય. જોજો. પેલા આ લોકોનું આંદોલન થયેલું પટેલનું, હા હાર્દિક હા, તમારે 14 માણસ ખોટા જ બધા મરી ગયા ને, સમજો. કેમ? ટોળાનો ભાગ ગણવા ગયા. બધાએ જે કર્યું તો હમણાં કર્યું. હવે જેના ઘરના માણસો ગયા હશે તે બિચારાને ખોટ પડી ગઈ. અત્યારે આંદોલન તો પૂરું થઈ ગયું. બધા ભાજપમાં બેસી ગયા અને બધા પક્ષમાં અત્યારે બધા પદ લઈને બેસી ગયા. બિચારા જેના ઘરના માણસ ગયા જુવાન 14 છોકરા મરી ગયા બિચારા ખોટા. આવો છોકરીની નામ ચાલી ગઈ. તો એ લોકોના જ થઈ ગયું. હે ફોન ફાલા જે લે એ લોકોના જ થઈ હા, એ તો એવું જ ને. એટલે ટોળાનો ભાગ નહીં બનવો. બધા કહીને આમ આંદોલન તેમ આંદોલન, સમાજનું ભલું કરું આનું. અરે કોઈ કોઈનું ભલું નહીં કરતું, બધા પોતાનું જ ભલું કરે છે, યાદ રાખજો. અને એવું કહ્યું કેજરીવાલે એમ કહ્યું તો આંદોલન કર્યું. સમજો, अन्ना દુનિયામાં કોઈનું ભલું નહીં કરતો. કોઈ એમ કહીને કે હું બધાનું ભલું કરું છું, મારા માટે લડો, આપણે આપણા અવાજ ઉઠાવીએ, ક્રાંતિ કરીએ. કોઈ ક્રાંતિ બાંધી નહીં. ક્રાંતિ પાછળનો ટોળું ભેગું કરવાનો એક જ હેતુ હોય, કોઈ પોતાનો ઉલ્લુ સીધો કરતો હોય. બરાબર? એટલે એવામાં ટોળાનો ભાગ બનવો જ નહીં. મને ઘણા લોકો નવો ઝંડો, શબ્દ આવેલો ને સંપ્રદાયની સેવા કરવી. હા, સંપ્રદાયની સેવા કરવી. બધા મને પણ બહુ કહેવા આવે છે, અહીંયા આવી જાઓ, ત્યાં આવી જાઓ, આ ભાષણ કરો, પેલું ભાષણ કરો, સંપ્રદાયમાં આમ ચાલે તેમ ચાલે. હા ચાલે, કોઈ દિવસ આવશે. नेक्स्ट સંપ્રદાયની સેવા કરવાના બહુ રસ્તા છે આપણી પાસે. એ રસ્તા ખોટા છે. એ રસ્તાથી કોઈ દિવસ સંપ્રદાયની સેવા નહીં થાય. એટલે ધાંધલ ધમાલ થાય, સત્સંગ ભજન બગડી જાય, ઉદ્વેગ થઈ જાય, મારામારી થાય, હોસ્પિટલ, ડૉક્ટર, વકીલ, પોલીસવાળા, પછી એ બધાને જોવાના અને મંદિર આવવાનું બંધ થઈ જાય. એટલે એ માથાકૂટમાં પડવું નહીં. કોઈ કહે કે કાયર છે, બાયલો છે, હા ભાઈ છે, બરાબર. કોઈ ફરક નહીં પડે સર. બુદ્ધિનો ઉપયોગ કરવો. બી અ સિંગલ પર્સનાલિટી, યાદ રાખજો. એકલા માણસ બનીને વિચારો અને એક વ્યક્તિ તરીકે વિચારો. તમે ટોળાનો ભાગ નહીં બનો. ટોળાને કોઈ બુદ્ધિ નથી હોતી, બરાબર. ટોળું એટલે ટોળું, એનું કંઈ નામ થોડું હોય. અંગ્રેજો શું કહેતા હતા? અંગ્રેજો ટોળાની વ્યાખ્યા શું આપતા હતા? દેર ઇઝ નો આઈડેન્ટિફિકેશન, દેટ ઇઝ નોન એઝ ક્રાઉડ. એનું કોઈ આઈડેન્ટિફિકેશન થોડું હોય કે કાંથી આવ્યો, કોણ છે. દેટ ઇઝ નોન એઝ ક્રાઉડ. એને એ લોકો ક્રાઉડ કહેતા હતા. मॉब लिंचिंग એણે શું કીધેલું ગાંધીજીને? મહાત્મા ગાંધીજીને શું કહેતા હતા? તમારા લીડરને મોકલો અમારી પાસે વાત કરવા. તમારે બધાએ નથી આવવાનું. એ તો પોલીસ કે કોઈને સરકારી કોઈ પણ એમ કહે કે જે કોઈ મિલકત છે એને કંઈ પણ જરા પણ નુકસાન થશે તો પછી તમારી જાન માલની જે કોઈ હાનિ થાય એના જવાબદાર તમે છો, અંગ્રેજો કહેતા હતા. એટલે ગાંધીજી કહેતા હતા તમે શાંત રહે, હું જઈને વાત કરું છું. ગાંધીજી વાત કરવા આવતા હતા એકલા. સમજો, એ લોકો ટોળા જોડે વાત જ નહીં કરે. અંગ્રેજો કોઈ પણ ગોરા વ્યક્તિ હોય ને તો જોજો ટોળા જોડે વાત જ નહીં કરે. એ લોકો ટોળાની જોડે વાત નહીં કરીએ અમે. ટોળામાં તો 10 માણસ અલગ અલગ બોલે, બધાની અલગ અલગ ડિમાન્ડ હોય. તો અમારે કોની ડિમાન્ડ પૂરી કરવી? કોઈ એક આવો ને વાત કરી જાઓ. પ્રણવ મુખર્જી બી એવા હતા. 2011માં પેલું અન્નાજીનું આંદોલન હતું ને, એમાં પ્રણવ મુખર્જી બધાને બોલાવતા હતા. કોંગ્રેસ પક્ષે એ હતા ને, સૌથી સિનિયર હતા. મનમોહન સિંહ તો સીધા માણસ, એટલે એ બેસતા હતા અને જે બી આવે બધાને ખંખેરીને મોકલી દેતા હતા પાછા. પ્રણવ મુખર્જી કે તમે લોકો અમને શીખવાડવા આવ્યા? દેશ અમે ચલાવીએ જ વર્ષોથી. બધાને ઉચકીને મોકલી દીધેલા. એના પ્રશ્નના કોઈની પાસે જવાબ નહીં હતા, બરાબર. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ કોઈ દુર્બુદ્ધિ વ્યક્તિ પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે તમને ટોળાનો ભાગ બનાવે તો અક્કલ બુદ્ધિ વગર એમ કંઈ ઝંડો હાથમાં લઈને ચાલ્યા નહીં જવાનું. એમ અહીંયા એ કહે છે અર્જુનજી કે એ દુર્યોધનને સુધારવા માટે આટલા બધા વડીલ માણસો છે તેણે એની બુદ્ધિ સુધારવી જોઈએ, તો બધા એના માટે લડવા આવી ગયા અહીંયા. ને પણ આપણે ધર્મના પક્ષે છે તો આપણી સામે. અને યાદ રાખજો, યુદ્ધ ગમે ત્યારે થાય,
સત્ય હોય કે અસત્ય હોય કે જૂઠ હોય કે સત્ય હોય, ગમે તે હોય, હાનિ નક્કી વાત છે. હાનિ તો થવાની જ છે. યુદ્ધ હંમેશા માટે હાનિકારક જ છે, યાદ રાખજો. યુદ્ધ પછી જ જે હોય તે થાય, બાકી યુદ્ધ તો હાનિકારક જ છે. એટલે જ્યાં સુધી ટાળી શકાય ત્યાં સુધી યુદ્ધ ટાળવું. સમજજો, યુદ્ધનો કોઈ નિયમ નથી હોતો, યાદ રાખજો. યુદ્ધમાં પેલો કહે ને કે ભાઈ કોઈ કોઈને પણ મારે, પણ મરે છેલ્લે મનુષ્ય જ છે, મરે છેલ્લે માનવતા જ છે, યાદ રાખજો. બરાબર, મૂંગા પશુઓથી માંડીને માનવતા જ મરે છે. અને કેટલી બધી બાઈઓ બિચારી બહેનો વિધવા થઈ જાય છે, કેટલી બધી ઇકોનોમિક ક્રાઇસિસ આવે છે, પછી એ કોઈને ખબર નથી. મહાભારતના યુદ્ધ પછીની હાલત તમે કોઈ દિવસ જોઈ નથી, વાંચી નથી, તો જોઈ લેજો. મહાભારતના યુદ્ધ પછીની શું દશા થયેલી છે ભારત વર્ષની. ભારત વર્ષમાં કેટલી બધી ક્ષત્રાણીઓ હતી ને, તો બધી વિધવા થઈ ગયેલી એક સાથે. કેટલી બધી ક્ષત્રાણીઓ. યુધિષ્ઠિર છેલ્લે યુદ્ધમાં ફરતા હતા ને, તો યુધિષ્ઠિરની આંખમાં આંસુડા આવી જતા. લાશ ઉચકતા ઉચકતા દમ નીકળી જતો હતો, એટલી બધી લાશો પડતી હતી. બરાબર, એટલે યુદ્ધ બોલવાની વાત છે, કામ કરી નાખો તેમ. યુદ્ધ કોઈ દિવસ સારું નહીં. માનવતા વિરોધી લોકો જ્યારે, રાક્ષસો કે તમે કેવું દૈત્યો કે દાનવો જ્યારે માનવતા ઉપર હાવી થઈ જાય, અને ત્યારે જોરાવરે કરીને આજે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું એવી રીતે યુદ્ધ કરવું પડે, એ અલગ વાત છે. પણ યુદ્ધ કોઈ દિવસ તમારો ચોઈસ નહીં હોવી જોઈએ. ઘણા હોય ને, આપણે નહીં કહેતા ગુજરાતીમાં લડાઈ ખોડા, એ લોકોને લડતા જ આવડે, બીજું કંઈ આવડે જ નહીં, લડાઈ ખોડા. યુદ્ધ ચોઈસ નથી હોતી, યાદ રાખજો. યુદ્ધ કોઈ દિવસ તમારી પસંદગી ન હોવી જોઈએ. એ કોઈ દિવસ તમારું કે બીજાનું હિત ન કરી શકે. તલવાર છે, વાગશે તો કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ એ મરશે મરશે ને મરશે. તલવાર આંધળી છે, મારી બા કહેતા હતા. શસ્ત્ર જે છે, અસ્ત્ર છે, તે આંધળું છે, એને ચલાવનાર જોનારો છે. એ તો જે હોય તેને કાપવાનું જ વિચારશે. બરાબર, એટલે યુદ્ધ કદાપી કોઈ દિવસ સારું હોતું નથી. આ મગજમાં રાખીને ચાલવું. સાહેબ કાલે કહેતા હતા યુક્રેનમાં છાપરા વગર રહી જાય. તો અરે બધું બોલવાનું છે. બધા છાપરા બાપરા નીકળી જાય, ખાવા પીવાના ફાફા પડી જાય. જ્યાં જ્યાં તમે જો યુક્રેનમાં ને એમાં અત્યારે હોસ્પિટલો પર હુમલા થાય છે, જ્યાં બિચારાઓની સારવાર ચાલતી હોય ત્યાં, જ્યાં પેલા શરણાર્થીઓ, શરણાગત મકાન વગરના જે કોઈ હોય ને ત્યાં રહેતા હોય, એને ત્યાં બોમ્બ આવે છે ને હુમલા, નાના નાના છોકરાઓને બધું તમે જુઓ. કેટલું બધું તો ઓન સ્ક્રીન આવતું નહીં હોય, સેન્સર લાગી જતા હોય સમાચારો. સમજો કેટલી ખરાબ પરિસ્થિતિ હોય, ખબર તમને? આ બધું આપણું બેસવાનું, ઉઠવાનું, આ બધું ચાલ્યું જાય ને કાયમ માટે એક તમે મોતના ઓથારા હેઠળ, ભય હેઠળ જ જીવતા થઈ જાઓ. તમને એમ કે ગમે ત્યાંથી હમણાં ડ્રોન આવશે કે બોમ્બ આવશે, આ બધી આખી વિકાસવાળી વાત જ ભૂલી જાઓ તમે. તમારો માનસિક વિકાસ આખો રૂંધાઈ જાય. યુદ્ધ કદાપી નહીં છું, કોઈની જોડે પણ નહીં છું. બે વસ્તુ તમને ખરાબ અને ખલાસ કરી નાખે, એક યુદ્ધ અને બીજો બદલાની ભાવના. બદલાની ભાવના પણ ન રાખો. બદલાની ભાવના તમે કોઈની પણ જોડે રાખો, પણ એ તમારા જીવનનું ધ્યેય નહીં હોવું જોઈએ, રાખવાની જ નહીં. કેમ? જ્યારે તમે કોઈના પ્રત્યે પણ બદલાની ભાવના રાખો ને, એટલે તમારા જે કોઈ જીવનમાં બીજા બધા કાર્યક્રમોથી કે કર્મોથી પ્રગતિનો માર્ગ જે હોય તો રૂંધાઈ જાય. તમને પેલો બદલો જ દેખાયા કરે. બધો બદલાની ભાવના કોઈના પ્રત્યે નહીં રાખો. થઈ ગયું ને, પૂરું. ગતમ ન સોચ્યામી, એને વિચારવું નહીં, આગળ વધો. શું કરવાનું છે જીવનમાં એ વિચારો. બદલો લેવો તુચ્છ માણસની તુચ્છ પ્રવૃત્તિવાળી નિશાની છે, અને ભૂલી જવું અને આગળ વધવું એ મહાન માણસની નિશાની છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. દ્રૌપદીજીએ માફ કરી દીધા કોને? અશ્વત્થામાને. એના 5 પુત્રોની હત્યા કરી નાખેલી, તો પણ માફ કરી દીધા. બાકી કોઈ બાઈના 5 જુવાન છોકરાઓને વગર વાંકે કોઈ યુદ્ધ પછી મારી નાખે, કારણ કે એના છોકરા 18 દિવસ જીવતા હતા, છેલ્લે મારી નાખ્યા. તો ને કેટલા ખરાબ રીતે મારેલા, ઘાતકી હત્યા કરેલી. તો પણ બ્રાહ્મણનો છોકરો છે, ગુરુપુત્ર છે, અવધ્ય છે, નથી માર્યો. આવી વાત કરીએ. કેમ? ક્ષત્રિયાણી હતા, જાણતા હતા એને મારી શકતો હતો. અર્જુન, ભીમસેન પણ મારી શકતો હતો, પણ કેમ ન માર્યો? એક બદલો લેવાની ભાવના રાખવી બહુ હીન કૃત્ય છે. અશ્વત્થામાને લોકો આજ સુધી ગાળ દે છે કે અશ્વત્થામાના ચરિત્રને આદર્શ ચરિત્ર નથી માનતા. કેમ નહીં માનતા? કારણ કે એણે જે કામ કર્યું તો બદલાની ભાવનાથી કર્યું. દ્રૌપદીજીનું નામ મહાન સ્ત્રીઓમાં કેમ દેવાય છે?
મહારાજે શું કહ્યું વચનામૃતમાં? દ્રૌપદીજી અને સીતાજી જેવી તો કોઈ સ્ત્રી નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું. પતિવ્રત. બરાબર, તો કેમ કહ્યું? એનામાં ભાવના નહીં હતી એવી, એટલે સમજો. બંને અયોની જ હતા. કોઈ માતાના ગર્ભમાંથી એ બંને નહીં આવેલા. બંને અયોની, જે યજ્ઞમાંથી આવેલા ને એક જમીનમાંથી. મહાન માણસ કે એમને એમ નહીં થવાતું ભાઈ. મહાન માણસે ઘણું બધું મૂકવું પડે છે. એમને મહાન નહીં થવાનું. બાકી આ તો બધી તુચ્છ માણ. મને એણે એક ગાળ દીધી તો મેં એને બે ગાળ દીધી. અરે એ તો હવે યાર બધા કરે. એણે મને એક લાત મારી તો મેં એને બે મારી. હવે એમાં કંઈ બહુ મોટી વાત થોડી છે. હવે આપણે આ બધી ફિશિયારી મારીએ. એણે મને કહ્યું ને, મેં પણ એને સંભળાવી જ દીધું. હવે પેલો નહીં બોલ્યો તો પેલો બાજુવાળાને પ્રોમ્પ્ટ કરે પાછો. તે કોઈ બોલ્યો કેમ નહીં? બોલી દેવું હતું ને. અરે એ બોલવું એ તો સામાન્ય માણસની સામાન્ય પ્રવૃત્તિ છે. સાંભળવું, શાંત રહેવું, અને એ સમય પર જે કોઈ ઘટના ઘટે એ મગજને ઠંડુ રાખીને પછી થઈ ગયું ભાઈ. ઘટના ઘટી ગઈ, પછી એ અશાંતિમાંથી બહાર નીકળીને શાંત થઈને પોતે પ્રગતિના માર્ગે જે કંઈ પોઝિટિવ થાય એ વિચારીને આગળ વધવું, એ મોટા માણસનું કામ. એ બહુ અઘરું કામ છે. બરાબર, તમને અંદરથી અજંપો વર્તે, તમને અંદરથી હીન ભાવના પણ લાગે તો મને પેલો બોલી ગયો ને મેં કંઈ કર્યું નહીં. પછી એ હીન ભાવના ઉપર કાબુ, નિયંત્રણ રાખીને ઓનલી સ્ટ્રોંગ પર્સન કેન કંટ્રોલ હિઝ ઇમોશન. યાદ રાખજો, મજબૂત માણસ એના ઇમોશન પર કંટ્રોલ રાખી શકે. એ ઇમોશન પર નિયંત્રણ રાખીને તમે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધો. એ તમારો સૌથી મોટો બદલો છે. પેલાને એમ થશે કે આલું મેં આને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો, આટલું બધું કર્યું, પણ એને જ્યાં પહોંચવાનું હતું એ પહોંચી ગયો. એ પછી આખી જિંદગી જલશે. તમે નીકળી ગયા તે નીકળી ગયા. હવે સમજો. એટલે કર્મક્ષેત્રને વિશે તમારી શક્તિ છે, એનો ઉપયોગ કરો. બદલો લેવામાં, નાના નાના બાબતમાં ઝઘડો કરવામાં, ઝંડા લઈને લોકો પેલા નીકળી પડે જ ને, એ આપણું કામ નથી. એ તો ભીડ છે, બુદ્ધિ વગરના લોકોનું કામ છે. સમજો. બરાબર. આ ગીતાજીમાં આ બધું બહુ ઊંચી રીતે કહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ એટલા માટે કરવા ગયેલા કે કરાવેલું કે યુદ્ધ સિવાય દુર્યોધને બીજો કોઈ ઓપ્શન નહીં છોડેલો. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરાવ્યું એ વાત ખોટી હતી. એ તો એમને એવું ભગવાન હતા એટલે બધા એવું કે એ તો ધારે તો રોકી શકતા હતા ને. અરે પણ ધારે તો રોકી શકે, પણ પેલાએ પણ કંઈ સમજવાની જરૂર તો હોય ને. એ સમજતો નહીં હતો એટલે ભગવાને યુદ્ધ કરાવેલું. ભગવાને દ્રૌપદીજીને પણ કહેલું કે ભાઈ તારી પ્રતિજ્ઞા માટે કંઈ લોકોના ચૂડલા નહીં ભંગાય. તારા માથાના વાળ જે ખુલ્લા છે તે કેટલી લાશનો બોજ ઉચકી શકશે. મહાભારતને વિશે આ સંવાદ લખેલો છે. દ્રૌપદીજીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તું વાતે વાતે તારા ખુલ્લા વાળ, ખુલ્લા કેસ બતાવે છે. તારા ખુલ્લા કેસ કેટલા માણસની લાશ ઉપાડી શકે? બતાવ મને. તું યુદ્ધની વાત કરે છે, ક્ષત્રિયાની કેટલા માણસનો તું એ કરી શકશે? આવું ભગવાન કહેતા હતા. યુદ્ધ પહેલાંની વાત છે. પછી દ્રૌપદીજીને સમજાય કે ભાઈ મારું અપમાન થયું એનાથી પણ મોટી ઘટના બીજી બધી દુનિયામાં ઘણી બધી હોઈ શકે છે. એટલે મારું અપમાન થયું એને મુખ્ય ઘટના બતાવીને કે બનાવીને મારે કંઈ બધાને યુદ્ધ માટે પ્રેરવા એ બરાબર વાત નથી. એમને પણ એની ભૂલ સમજાઈ ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બધી પ્રતિજ્ઞા બધાની સાઈડ પર મૂકીને શાંતિ માટે પ્રયત્ન કરેલો. પેલા લોકો માન્યા નહીં, એ અલગ વાત છે. બરાબર. એટલે આદર્શ પુરુષ તરીકે ભગવાને તો પુરુષોત્તમ નારાયણે પ્રયાસ કરેલો, પણ પેલી હવે ભગવાન હતા ને એટલે લોકોને એમ કે ભાઈ ભગવાન થઈને તો કરી જ શકે ને. આવો લોકો દોષ ભગવાન ઉપર ઢોળે છે. હવે દોષ ભગવાનને થોડો અપાય. આપણે આપણી જ વાત કરીએ. ચાલો, ઘણા બધા કામ એવો હોય કે આપણે નથી કરવાનો હતા, તે આપણે પણ ખબર હોય છે. ભગવાનને તો ખબર જ છે અંદર રહેલા, આપણે પણ ખબર હોય છે, પણ આપણે એ કરીએ છીએ ને, આપણાથી થઈ જાય જ ને. સમજો, આપણાથી થઈ જાય જ ને. પછી આપણે એવો દોષ દઈએ છીએ કે ભગવાને મને એ કામ કરતા રોક્યો નહીં. અરે ભગવાને તો કેટલી વાર રોક્યો. આપણી વાસના આપણે નહીં રોકવા દેતી. આપણે હંમેશા આપણી જાતને મૂકીને વાત કરવાની કે આપણે અમુક જે નિષિદ્ધરૂપ કર્મ જે શાસ્ત્રોમાં પાપ કહ્યું એ નહીં કરવાના હતા, તો આપણે કરીએ છીએ કે નહીં. બસ આ જ વસ્તુ સેમ મહાભારતના યુદ્ધમાં હતી. એટલે ભગવાન ઉપર નહીં દોડાય બધું. સમજો, ક્રિયમાણ તો આપણા હાથમાં છે ને. સંધ્યાકાળે મંદિર આવવાનું, ઉચ્ચ સ્વરે શ્રી કૃષ્ણ ભગવાનના નામ સ્મરણ કીર્તન કરવાનું એ ભગવાને આજ્ઞા કરેલી છે ને. પછી આપણે આળસમાં તેલકી માર્યા કરીએ, અવાય છે જવાય છે, તો પછી એમાં ભગવાનનો થોડો વાંક છે? એ તો આપણો વાંક છે ને. અમે બેવી આમ શાંતિથી અમુક દિવસો પહેલાં કોરોનામાં ને એમાં જરા અમને પણ આ જવાય છે અવાય છે. પછી પહેલાં તો એમ કે આટલું જલ્દી થોડું જવાય. ના, એ તો જઈશું તો જ જવાશે. તો હવે
પ્રયત્ન કરીએ છીએ તો આવી જઈએ છીએ, સમજો. પછી એ તો તમે પ્રયત્ન કરો નહીં ને તમને એમ કે છે ને શયન સુધી ભગવાન તો બેઠેલા જ છે ને, સભામાં જવાનું 7 વાગે જઈશું, તો પછી એવું જ થાય. તો એમાં ભગવાનનો વાંક થોડો કરાય, સમજો. એટલે આ આપણા જીવની ભૂલ છે. આપણે આવું વિચારીએ કે આમ કે બધું કામ આપણી પાસે ભગવાન કરાવશે. અરે ભગવાન શું કરાવે? ભગવાને શિક્ષાપત્રીમાં લખી દીધું જ બધું કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. પછી આપણે એમ કે શિયાળો છે, મસ્ત ગોધરા ગ્રહણ છે, ઠંડી લાગે છે, આ હોળીને ઊંઘ્યા કરો બેઠા બેઠા. સૂર્યોદય તો 7:20 થાય જ ને, આપણે 7 વાગે ઉઠશું. એ ખોટી વાત છે ને, બરાબર? રવિવાર ખાવાનું. હા, એ લોકો કહે કે દેશકાર અનુસાર ચાલવાનું, 7 વાગે ઉઠશું ને, 7:20 છે ને, ટાઈમ તો બહુ છે. આજ્ઞામાં આવી જાય. હે? આજ્ઞામાં આવી જાય. હા, સૂર્યોદય પહેલા થઈ ગયું. એ આપણી આળસ છે ને, સમજો. એકચ્યુઅલી તો 7 વાગ્યા પહેલાં આપણો હરિભગત હોય એનું કેટલું 2 કલાક ભજન થઈ જવું જોઈએ, બરાબર? પણ આપણે પેલો ઉઠે શાંતિથી 7 વાગે, આ ધીરે ધીરે દાંત ઘસે, નાવાનો આરામથી. અરે વાહ વાહ વાહ, પેપર વાંચે પાછો, ચા પીએ, ગાંઠિયા ખાય, રવિવારના ખમણ. હા, ફોન જોઈ જો, મોબાઈલ હા, વોટ્સએપ સૂર્ય નમસ્કાર કરે પાછો. રવિવારના પછી ખમણ. 9 વાગે પેલો ઉપર પૂજા કરવા આવે. પછી પેલો કે ભાઈ તો આ 9 વાગે પૂજા કરવા એવો ઉઠેલો તો, અરે એ તો શાંતિથી ભગવાન ક્યાં ભાગી જાય? ભગવાન થોડા ભાગી જાય, પણ આપણામાં આળસ છે ને. હવે ભગવાને આપણે આવું કહેલું છે, આ છોકરો બી કેટલું જાણે છે, એટલે એ તો આપણો વાંક હોય, સમજો. આ છોકરાને બી એટલી ખબર પડી ગઈ કે નહીં, સમજો. ભગવાને બ્રહ્મ મુહૂર્તમાં કહ્યું એટલે આપણે એવું ગલી કાઢીએ. ઓ ભગવાન એવું થોડો કહે કે 9 વાગે પૂજા કર દઉં. આઈડિયા આવ્યો? એટલે આમાં મતલબ શું છે તે સમજો. આ ગીતાજીમાં કે આમાં તમને આપણે એ શીખવાનું છે કે આપણામાં રહેલું અજ્ઞાન શું છે, જડતા છે આપણી. આપણે હું આગના લોકવા માટેના રસ્તા શોધીએ શાસ્ત્રોમાંથી, પાડવાના રસ્તા નહીં શોધીએ. પછી એ કે કંઈ જોઈએ એવી મજા નથી આવતી, જોઈએ એવું સુખ નથી આવતું. અરે સુખ કાદી આવે? એક પગ તારો સમયના ચક્કરમાં છે અને બીજો પગ તું ધર્મના ચક્કરમાં ભરે, તો એમાં સુખ આવે? ધર્મને પૂરેપૂરો સમય આપવો પડે ને. ઉતાવળે થોડા આંબા પાકે, પેલો જલ્દી જવાનું છે, તો એમાં કાં સુખ આવવાનું એને? એ તો નિરાંતે બેસવું પડે, ભગવાનની સામે આવવું પડે, બેસવું પડે, દર્શન કરવા પડે, માળા ફેરવવી પડે. મૂર્તિ પાસે તમે ઊભા રહો તો તમે 10 મિનિટ ઊભા રહો એક મૂર્તિ પાસે, તો ધીરે ધીરે સુખ આવે, મન લાગે. પછી આ તો પેલો ઘડિયાળના ટકોરે આવે ને ઘડિયાળના ટકોરે જાય, પછી કંઈ સુખ નથી આવતું. કાદી સુખ આવે? તારી ઘડિયાળ જોવામાં જ સમય ચાલ્યો જાય છે, બરાબર? એટલે આ ગીતાજીમાંથી આ બધું શીખવાનું છે. ડિસિપ્લિન, શિષ્ટાચાર. આપણા જીવનને આપણે શિષ્ટાચારથી ચલાવવાનું છે, એ શીખવાડે છે. અર્જુનજીને પણ ભગવાને એ કહ્યું, ભાઈ ક્ષત્રિયનો એ ધર્મ છે, તારું સ્વકર્મ છે યુદ્ધ કરવું, એટલે તને યુદ્ધમાં પ્રેરું છું. પાછું કહે છે કે યુદ્ધ નામનું જે આ કર્મ જે છે તે સૌથી અઘરું કર્મ છે, પણ તારું કર્મ એ સ્વકર્મ છે, એટલે તારે એ કરવું પડશે. આપણે જેમ સવારે લોકોને ઉઠવાનું કેવું સવારે ભારી લાગે, બરાબર? તેવું છે, પણ ઉઠવું તો પડે ને. ચાલો, ત્યાર પછી ધૃતરાષ્ટ્રને સંજય કહે છે. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, અર્જુને આ પ્રમાણે કહેવાથી શ્રી કૃષ્ણ બંને સેનાની મધ્યમાં ભીષ્મ તેમજ દ્રોણાચાર્ય અને અન્ય રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા કૌરવોને જો. ભગવાન લઈ ગયા અને જોઈ લે બધા કૌરવોને. આ યુધિષ્ઠિર, આ મહાભારત સિરિયલ જે પેલી BR ચોપડાવાળી હતી ને, એમાં બહુ સરસ બતાવ્યો. જોઈ લે બધા. શ્વેત વસ્ત્રધારી એ આપકે તાત પિતામહ ભીષ્મ હૈ, એમ કરીને બોલે છે ને શ્રી કૃષ્ણ. એ એમ કહે કે આપ કે એમ કહે કે આચાર્ય દ્રોણ હે, એમ કરીને ભગવાન બધાની એક એક કરીને ઓળખાણ આપે. સબકો દેખ લો પાર્થ નામ અર્જુનજી, એમ બધાને જોતા હોય જ. જોઈને ભાઈ ઢીલા પડવા, આમ ધીરે ધીરે ઢીલા પડી જાય. આ બધા જોડે લડવાનું છે, તાવ ચડી જાય ને, તાળીઓ તાવ આવી જાય છે, બરાબર? ભરત વંશ ઉત્પન્ન ધૃતરાષ્ટ્ર ગુડાકેશ નિદ્રાને જીતેલા. જો આવી ગયું ને, ગુડાકેશ નિદ્રાને જીતેલા. અર્જુને આ પ્રમાણે કહેલ તે ઋષિકેશ સર્વજનના ઇન્દ્રિયોને ઈશ નિયંતા શ્રી કૃષ્ણે બંને સેનાની વચ્ચે ભીષ્મ, દ્રોણાચાર્ય અને અન્ય રાજાઓની સામે અગ્નિએ આપેલો સર્વોત્તમ રથ લાવીને મૂકીને, હે પાર્થ, એકત્ર થયેલા કુળનાઓને તું જો, એમ કહ્યું. ત્યાર પછી અર્જુને તે બંને સેનામાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો પણ જોયા. બંને સેનામાં રહેલા પૃથાના પુત્ર અર્જુને જોયા. તે અન્વય છે, તેમાંથી યુદ્ધ કરવાને તત્પર સામેની સેનાના સૈનિકોને વર્ણવે છે. ભૂરિશ્રવા વગેરે કાકાઓ, ભીષ્મ, સોમદત્ત વગેરે દાદાઓ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે આચાર્યો, શૈલ્ય, શકુની વગેરે મામાઓ. શૈલ્ય પણ એ લોકોના મામા હતા, સદેવ અને નકુર હતા ને, એના
એ હતા મામા હતા, એટલે મામા કહેતા હતા. માદરી એ જે પાંડુ રાજાની બીજી પત્ની જે હતી ને એના ભાઈ હતા શૈલ્ય, બહુ પાવરફુલ યોદ્ધા હતા. એ પણ દુર્યોધન વગેરે ભાઈઓ, લક્ષ્મણ વગેરે પુત્રો, બરાબર, તેમના પુત્રો એટલે પૌત્રોને, બરાબર, અને અશ્વત્થામાં જયદ્રથ વગેરે સમાન વયના મિત્રોને પણ જોયા. અશ્વત્થામાં જયદ્રથ આ બધા અર્જુનજીની સરખી ઉંમરના હતા. અર્જુને ત્યાં બંને સેનામાં રહેલા સસરાઓ તેમજ સુહૃદોને પણ જોયા. ત્યાં ઉપસ્થિત બધા બાંધવોને જોઈને અર્જુન કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા એ બોલાયા. સુહૃદો એટલે કૃતુવર્મા, ભગદત્ત વગેરેને જોયા. સુહૃદ એટલે કે પોતાના ઉપર ઉપકાર કરનારા બધાને સમજવા, તે જ પ્રમાણે પોતાના પક્ષના સૈન્યમાં પણ જાણવા. આ પ્રમાણે પરસ્પર યુદ્ધ કરવાને સજ્જ થયેલા પોતાના બધા સગા સ્નેહીઓને સારી રીતે જોઈને અત્યંત કરુણાથી ઘેરાઈને આ પ્રમાણે બોલ્યો. અર્જુન, દ્રષ્ટવ્યમમ થી શરૂ થતા શ્લોકથી યદિ મામ શ્લોકના શ્લોક સુધી કહે છે. બરાબર, હવે આવતા રવિવારે આપણે આગળની આ વાત કરીશું. એટલે અર્જુનજીએ બધાને જોયા. અમુક જે એવા હતા કે જે સુહૃદો, એટલે શું હતું કે ભાઈ એમની ઉપર ઉપકાર કરનારા પણ હતા, પણ એ પણ સામેના પક્ષે લડતા હોય તો એનો બદલો એમણે અપકારથી આપવો પડશે. યુદ્ધ તો કરવાનું છે ને, યુદ્ધ, વોર ઇઝ કોમન ટુ ઓલ, બરાબર, એ તો બધા માટે સામાન્ય છે. એટલે એ પ્રમાણે અર્જુનજીને અહીંયા અજ્ઞાન એટલે તે સમયે આવી ગયું. આપણે એમ કહીએ કે અર્જુનજીને અજ્ઞાન થયું અને ભગવાને જ્ઞાન આપ્યું. અરે ભાઈ, આપણે અર્જુનજીથી નાની નાની બાબતમાં રોજ એનાથી વધારે અજ્ઞાનમાં જીવી રહ્યા છીએ. આ તો ભગવાને ગીતાજી સમજાવી હતી એટલે અર્જુનજીને સામે રાખેલા છે. અને એ તો બહુ મહાન યોદ્ધા અને બહુ મહાન વ્યક્તિ હતા. આપણે તો રોજ અજ્ઞાનમાં રહીએ છીએ. ઘરમાં કેટલી બધી લોકો ગાળ દે, બહાર આપણે લોકો કેટલી બધી ગાળ દે, લોકો આપણે ગાળનો વરસાદ જ કર્યા કરે તો પણ આપણે શાંતિથી સમજી ગયા. આપણે વૈરાગ્ય થતો જ નથી ને, બરાબર. એટલે આપણે તો બહુ મોટા અજ્ઞાનમાં જીવીએ. શ્રીપતિ